दोस्तों नमस्कार। અમે આવી ગયા છે બાંધકામની લાઈનની અંદર। કયું ગામ કહેવાય? પીપરલા। કયું આવ્યું? ક્યાં આવ્યું? સોનગઢની બાજુ। સોનગઢથી બાજુમાં સાઈડમાં આવી ગયું છે પીપરલા ગામ। ત્યાં આવી ગયા છીએ અમે બાંધકામની લાઈનની અંદર અને એક 20 ફૂટનો ટાંકો બનાવવા માંડ્યા અને એ પણ વાડીની અંદર આવ્યા છે। પાછળ સોલાર પ્લાન્ટ લાગેલું છે અને આ અત્યારે એક જંગલ વિસ્તાર છે, ડુંગરાળ વિસ્તાર છે ને, ડુંગરાળ અને જંગલ વિસ્તાર છે। આની અંદર સિંહ, દીપડા અને બધું વધારે પડતા પ્રમાણમાં છે અહીંયા અને હા, ઢોર પણ રહી નથી શકતા એવામાં આ ભાઈ આપણે ઘરધણી અહીંયા રહે છે અને પાણીનો ટાંકો બનાવે છે। ખબર નહીં હવે આ તમે જોઈ શકો છો સોલાર પ્લાન્ટ લાગેલો છે અહીંયા, ફ્રી જનરેટ વિદ્યુત ઉત્પન્ન થાય છે। સોલાર પ્લાન્ટ છે, સરસ છે અને અહીંયા સિંહ દીપડાનો બહુ ત્રાસ છે અને જંગલ વિસ્તાર છે, પાણી છે, રળિયામણો છે, શૂટ માટે બહુ સારું જગ્યા છે આ। અમે આવી ગયા છે આ ધીરુભાઈ વટામન કારીગર છે, અહીંયા અમારા બેલદાર છે। બોલો તો તમે થોડું બોલો તો ના, થોડીક ધીપની તકલીફ છે એટલે તો એ તો સમજી ગયા આપણે, પણ તમે બોલો ત્યારે હસવું આવે છે। ચલો આપણે ઘરધણીની મુલાકાત કરાવીએ। ઘરધણી અત્યારે શું કરી રહ્યા છે? અહીંયા અત્યારે એક દાળિયાની પ્રોબ્લેમ છે, દાળિયા છે નહીં એટલે ઘરધણીને માથું પડે છે। કાલથી કોઈ આવી શકે છે, 2 દાળિયા જોઈએ છે અહીંયા એટલા માટે। ચલો ઘરધણી સાથે મુલાકાત કરાવીએ। ચાલો ઘરધણીને મળી લઈએ। હાલો, શું નામ તમારું? વિજય। અહીંયા સિંહના હિસાબે કોઈ દાળિયા નથી આવતા કે તમારા હિસાબે નથી આવતા? શું નામ બોલ્યા તમે? વિજય। વિજયભાઈ પિંજીભાઈ ચૌહાણ। અચ્છા, સારું છે। કામ કરી રહ્યા છે, જાતે કામ કરવું પડે છે, વાડીમાં છે તો કામ તો કરવું જ પડશે, પોતાનું છે એટલે। કાલે આવી શકો છો કોઈ પણ? કેટલા જોઈએ કાલે? 2 જોઈએ, 2 કારીગર, 2 જેન્ટ્સ જોઈએ છે, જેન્ટ્સ છે આ લેડીઝ કામ માટે। હેલ્પરમાં જોઈએ, બેલદારમાં એક આવી ગયા છે, પહેલવાન છે આપણે, કોળી પટેલ છે। મનજીભાઈ, શું નામ કીધું તમે? મનજીભાઈ ભવાનભાઈ ચૌહાણ આવી રહ્યા છે, મેઇન વાડીના માલિક છે ભીમજીભાઈ ભગવાનભાઈ। આ સિંહને પણ સામા પડે એમ છે, બસ સુપર। પહેલવાન છે, હા, એકલા રહે છે પણ અમે જંગલમાં સિંહનો સામનો કરવા વાળા છે। હવે આના માટે તમે યાર છો અહીંયા ભેંસો ગાયો એવું કંઈ બાંધી શકો કે ના બાંધી શકો? બરાબર, ગાયોને એવું આપી દીધું, પણ જંગલી સિંહ દીપડાના હિસાબે થોડોક ત્રાસના હિસાબે તમે અહીંયા અચ્છા કામે જવું પડે એટલે એકલો માલ ઢોર મેકાય અચ્છા અચ્છા એટલે પોતે હારી જવું પડે। કંકોડા લીંબુડી મળી રહી છે ને? કંકોડાના શાક અમારે ખાવા હાટું મળી જાય ભાઈ। ફ્રી ટાઈમમાં કંકોડા વીણવાના છે, લીંબુ તો નહીં લઈ જઈએ પણ કંકોડા લઈ જઈશું અમે, કારણ કે શરબત બનાવતા નથી, પીતા નથી અને આવી મહેનતની ઉપર ઉજળામાં કુંજળીઓના કિલોલ રે ભાઈ મોસમ આવી મહેનતની, ભાઈ મોસમ આવી મહેનતની। भाई मौसम આવી